નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હેતા વાસાણી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગૌમાંસ માટે વાછરડા હંકારી જતા શખ્સોને રોકવાનો પ્રયાસ કરાતા બાઇક ઉપર આવેલા શખ્સોએ ચપરેડી ગામના યુવાન ઉપર ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ છે. કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. ગૌ હત્યાની પ્રવૃત્તિ કરનારની હિંમત બુલંદીઓ ઉપર છે. ભુજ તાલુકાના ચપરેડી ગામમાં વાછરડાને હંકારી જતા શખ્સોને રોકવાનો પ્રયાસ કરતા યુવાન ઉપર ગોળીબાર કરી 3 શખ્સો ભાગી છૂટતા ખળભળાટ મચી ગયો છે. ઘાયલ પ્રેમજી કરસન ગાંગલ ઉંમર વર્ષ 30 ફરિયાદમાં જણાવ્યું છે કે ગત રાત્રિના 10:30 થી 11:30 દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલા 3 અજાણ્યા ઈસમો ગામમાંથી વાછરડા હંકારી જતા હતા, જેથી તે અને પ્રકાશ નામના સાથીદારે વાછરડા લઈ જતા શખ્સોને રોકવા પ્રયાસ કરતા તેમના ઉપર ગોળીબાર કરાયો છે. આ બનાવમાં કરસન ગાગલને માથા તથા હાથના ભાગે ઈજા થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. આ બનાવથી ચપરેડી ગામના લોકો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને આરોપી સામે કલમ 307, 114 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)A તથા જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો રજીસ્ટર કરાયો છે. થોડા સમય પહેલા માધાપરમાં પણ ગોળીબારનો બનાવ બનવા પામ્યો હતો. તેથી વારંવાર થતા ગોળીબારો બતાવે છે કે કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી ગઈ છે. હરિભાઈ આહિર, ભુજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે જવાબદારી છે અત્યારે, અને ચપરેડી ગામનું વતની છું. ગઈ રાતે આ ઘટના એક બની હતી, જેની અંદર ગૌ હત્યારાઓ અને ગૌ ભક્તો ઉપર ગઈ રાત્રે બંદૂક દ્વારા ગોળીબાર કર્યો છે. અને આવા તત્વોને હંમેશને માટે આવું મારું ગામ અથવા ભુજ તાલુકો એને માટે ક્યારે સુખની નિંદર કરવા નહીં દે, એના માટે હું તંત્રને પણ વિનંતી કરું છું અને આપ મીડિયા દ્વારા પણ હું વિનંતી કરું છું કે આવા તંત્રોને હંમેશને માટે રોકવાના પ્રયત્ન કરશું. બનાવની ઘટના ગૌ હત્યારા આવ્યા ત્યારે રોડ ઉપરથી એને રોકવાના પ્રયત્ન કર્યા ત્યારે એમને સીધું જ ગોળીબાર કરી નાખ્યું. એ લોકો 3 જણા હતા બાઇકથી, અને કોઈ ઓળખ થઈ નથી. શંકાસ્પદમાં 4 જણા છે. ગંભીરતા 100% લઈશું. અને મારું ગામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બનાવ્યું છે અને વિસ્તાર VHP અને આવા સંગઠનોથી જોડાયેલું છે. તો આવા તત્વોને અમે ક્યારે પણ છોડવાના નથી. ગૌ હત્યા માટે વિનંતી કરું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કે જેઓ ગાયોને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરે એવી મારી વિનંતી છે. શ્વાન વફાદાર પ્રાણી છે. માનવી કદર કરે કે ન કરે, પરંતુ શ્વાન માલિકની કદર કરે જ છે. કચ્છ પોલીસના 2 સ્નીફર ડોગ તાલીમ પૂરી કરી હેડક્વાર્ટરમાં ફરજ બજાવશે. શ્વાન વફાદાર પ્રાણી છે તે એક હકીકત છે. માનવી કદર ન કરે, પરંતુ શ્વાન માલિકની કદર કરે છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોલીસ શ્વાનની. ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે હાલમાં એક ટ્રેકર ડોગ ફરજ બજાવે છે. તેની એક ખાસિયતતા મુજબ કોઈ પણ જગ્યાએ ચોરી, ખૂન, લૂંટ કે અન્ય કોઈ ઘટના બની હોય ત્યારે ભેદ ઉકેલવામાં સફળ કામગીરી બજાવે છે. આ શ્વાન માટે અલાયદી સગવડ ઊભી કરવામાં આવી છે. તેને એક સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યો છે, જે રૂમમાં સેટી, પંખો, કુલરની સગવડ અપાય છે. સાથે સાથે તેને દરરોજ આહારમાં બિસ્કિટ, ખીચડી, ઈંડા અને દૂધ આપવામાં આવે છે. દરરોજ સવારે ડોગ હેન્ડલર દ્વારા તેને પ્રેક્ટિસ કરાવાય છે. કચ્છ જિલ્લામાં 7 ડોગની જગ્યા સામે હાલ 4 ડોગ ફાળવાયેલા છે. હાલમાં 2 સ્નીફર ડોગ અમદાવાદ તાલીમ લઈ રહ્યા છે, જે પૈકી 30 નવેમ્બરના ચેતક નામનો ડોગ આવી જશે. સાથે સાથે જાન્યુઆરીના અંતિમ તબક્કામાં મીત નામનો ડોગ પણ આવી જશે. પોલીસના તાલીમાર્થી ડોગનો ઉપયોગ બંદોબસ્તમાં પણ થતો હોય છે. સાથે સાથે કોઈ પણ સ્થળે બોમ્બ કે અન્ય વિસ્ફોટક વસ્તુઓ શોધવામાં પણ તેની વિશેષ કામગીરી હોય છે. કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા. હાલમાં પોલીસ ડોગ સ્કોડ ખાતે 2 પ્રકારના ડોગ કામ કરે છે.
એક ક્રાઇમ ડોગ છે જે ટ્રેકર ડોગ અને બીજા 2 છે સ્નેફર ડોગ. 2 ડોગ સ્નેફર છે હાલમાં અમદાવાદ ખાતે તાલીમમાં છે. હાલમાં અહીંયા અત્યારે હાલમાં હાજર એક ડોગ છે ટ્રેકર ડોગ જે પકડવાની ક્રાઇમની કામગીરી ટૂંકમાં પકડવાની કામગીરી. વિશેષતા ડોગની ફેસિલિટી જે પ્રકારે દેવામાં આવે છે એને બેડ હોય છે, એને પલંગ આપવામાં આવે છે, એક પર ડોગને એક કુલર આપવામાં આવે છે અથવા પંખા હોય છે. ઉનાળાની સિઝનમાં વધારે ભાગ કુલરનો ઉપયોગ કરીએ છીએ, ગરમીની સિઝનમાં. ચેતના બેગ્સ એન્ડ કવર્સ. કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સ્કૂલ બેગ, લેડીઝ બેગ તેમજ ટૂર્સ માટેની મોટી બેગ મજબૂત અને ટકાઉ. વેકેશન સ્પેશિયલ ઓફર: સ્કૂલ બેગ, કમર બેગ, લગેજ બેગ ઉપર 50% સુધી ડિસ્કાઉન્ટ. તમારા નામના માર્કાવાળી બેગ હોલસેલમાં બનાવી આપવામાં આવશે. ઓર્ડર ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. સ્કૂલ બેગ્સમાં ખાસ ઓફર: ખરીદી થયાના 12 મહિના સુધી ફ્રી સર્વિસ. વીઆઈપી બ્રાન્ડના ઓથોરાઇઝ્ડ ડીલર. દરેક વર્ગને પોષાય તેવો ભાવ. એકવારની આપની મુલાકાત કાયમી બની જશે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, ભુજ શોરૂમ, અનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી. મોબાઈલ નંબર 9227465765. ભુજના માંડવી ઓક્ટ્રોડ પાસે આવેલા દબાણોને ભુજ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ભુજ નગરપાલિકાની ટીમ અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ભુજ પાલિકા દ્વારા 4 જેટલી કેબિનોના દબાણ દૂર કરવામાં આવ્યા છે. પોલીસ કાફલાની વચ્ચે આ દબાણો જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક દબાણકારો જણાવી રહ્યા છે કે નગરપાલિકા અમારી પાસેથી સફાઈ વેરો ઉઘરાવે છે તેમજ નોટિસ ન આપીને આ દબાણને દૂર કરવામાં આવ્યા છે. માંડવી ઓક્ટ્રોડની સામે જે શિવકૃપા નગરનો નાકો છે ને એની પાસે કેટલી કેબિનો હતી? 5 કેબિનો જેવું છે. ઓલરેડી 4 અત્યારે જેવું છે. શું લાગે છે તમને? જે સાર્વજનિક પ્લોટમાં છે, જેનો આખી કોલોનીને વાંધો છે એવી અરજી આપેલી છે, છતાં આજની તારીખમાં આ ગરીબ જે દુકાનોવાળા અહીંયા કમાય છે એની દુકાનો હટાવવા આવ્યા છે, પણ આ પ્લોટ આને કોઈ દિવાલને કોઈ અડવાનું નથી અત્યારે. નગરપાલિકા આટલા સમય ભાડો લેતી હતી એવું પણ શું હોય? હા, વેરો ભરે જ છે. કેટલો લેતા? સહી કરી છે કે આ કોલોનીમાં જે આ લોકો કેબિનવાળા બેઠા છે ઉલટાના અમને હેલ્પફુલ છે, કોઈ રીતે એ લોકોને કોઈ વાંધો નથી એવી અરજી પણ અમે નગરપાલિકાને આપી છે, છતાં પણ આ કેબિનો આ લોકો હટાવવા આવ્યા છે. નોટિસ મોકલાવી હતી. લાસ્ટ નોટિસમાં ખાલી 24 કલાકનો ટાઈમ આપેલું છે. હવે આ ગરીબ માણસો 24 કલાકમાં કઈ રીતે સ્થળાંતર કરે? શું લાગે છે તમને? મને તો એવું લાગે છે કોકના પ્રેશરથી થાય છે. 24 કલાક યોગ્ય છે? 24 કલાક કોઈ હિસાબે યોગ્ય નથી. આજે પણ સાહેબને કીધું કે સાહેબ હજી 24 કલાક જેવું ટાઈમ આપો, કાલ સવાર સુધી અમે કેબિનો હટાવીને આ લોકોનું તૂટફૂટ ન થાય, છતાં ટાઈમ આપવા કોઈ તૈયાર જ નથી. સ્થળાંતર થવા જેવી શક્યતા જ નથી. ઓલરેડી માલ છે એ ઉપાડવું તો જોઈશે જ. તૂટફૂટ ન થાય એટલા માટે ટાઈમ માંગેલો હતો. છે કાયદાની રીતે તો અમે સામે થઈ શકીએ એમ નથી, પરંતુ અમારી આજીવિકા છે જે 5-6 જણાનું ગુજરાન ચાલે છે ને આજે લગભગ 30 થી 35 વર્ષ અમે અહીંયા બેઠા છીએ, માટે કોઈ જાતની કનણગતિ નથી ને અચાનક અલ્ટિમેટમ 24 કલાકનો આપ્યો હોય તો અમે કઈ રીતે 5 દિવસનો ટાઈમ તો દેવાય ને સાહેબ. અમે અચાનક ક્યાં જાશું? અમારી રોજીરોટી એ છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, બ્રાઇડલ સાડી, જ્વેલરી એન્ડ પર્સ, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com.
સ્વચ્છ નારી સ્વચ્છ પરિવાર સ્વચ્છ સમાજ ના બેનર હેઠળ ભુજ મધ્ય શક્તિધામમાં મહિલા જાગૃતિના કાર્યક્રમો યોજાયા, જેમાં કેન્સર સામેના પગલાં જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. ભુજ મધ્યે આવેલી લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલ એન્ડ ઓમ સંસ્કાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ નારી સ્વચ્છ પરિવાર સ્વચ્છ સમાજ ના બેનર હેઠળ મહિલા જાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓને ડોક્ટર સુરભી વેગડ દ્વારા કેન્સરની માહિતી આપવામાં આવી અને ડોક્ટર સમીરા ખત્રી દ્વારા આરોગ્ય બાબતે કાળજી રાખવાની બાબતો વિશે જાણકારી આપવામાં આવી. મહિલાઓ તકલીફો સામે કઈ રીતે તકદી લે અને આગળ આવી તેના સામે પગલાં લે તેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. આજનો કાર્યક્રમ જે છે ખાસ બધા મહિલાઓ માટે છે. એનું શીર્ષક છે સ્વસ્થ મહિલા, સ્વસ્થ નારી, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ. અમે ઘણા 15 વર્ષ થઈ ગયા લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલને અમે છોકરાઓ સાથે કામ કરી છે. હવે અમને એમ લાગ્યું કે અમને અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે સોસાયટીમાં ટુવર્ડ્સ વિમેન્સ હેલ્થ. જે લેડીઝ છે એ બધા આખે પરિવારનું ધ્યાન રાખે અને કેટલું બધું કરતા હોય પણ પોતાનું હેલ્થનું ધ્યાન જરાય નથી રાખી શકતા, એમને ખબર જ નથી. એટલે અમે બધા લેડીઝને એક અંડર વન રૂફ ભેગા કર્યા છે અને અમારા 2 પેરેન્ટ્સ ડોક્ટર્સ છે, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સુરભી વેગડ અને ડોક્ટર સમીરા ખત્રી, એ માહિતી આપે છે રિગાર્ડિંગ જે વુમનનું જે શરીર છે અને એને કેવી રીતે સાચવવાનું, એનું ન્યુટ્રિશન શું જરૂરિયાત છે લેડીઝને દર ઉંમરમાં, ફ્રોમ ચાઇલ્ડહુડ ટુ વુમનહુડ અને ઓલ્ડ એજમાં. અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે બહુ જ કોમન હવે થઈ ગયું છે, પણ જે લેડીઝ છે એ શરમાય છે બહાર આવવામાં અને આપણી સોસાયટી જરાક એમને એટલું બધું નોલેજ નથી, તો આ ડોક્ટર્સ દ્વારા અમને એજ્યુકેટ કરવા છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. શહેરમાં નગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી ચાલુ છે. આ વિભાગમાં કામ કરતા સમર્પિત કર્મચારીને કારણે નગરપાલિકાનું કંઈક સારું દેખાય છે, પણ આ ફોગિંગ રાખવા માટે 3-વ્હીલર જોઈએ તે નગરપાલિકા ખરીદતી નથી અને નગરપતિ માટે ગાડી ખરીદવા ઠરાવ પસાર કરાય છે. ભુજ નગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા ફોગિંગની કાર્યવાહી કરાય છે. અવનીશભાઈ વૈષ્ણવ અને તેમના 2 સાથીદારોની ટીમ સમગ્ર ભુજમાં ફોગિંગની કાર્યવાહી તથા પાણીના ટાંકામાં દવા નાખવાની કાર્યવાહી કરી રહી છે. આ ત્રણેય લોકોની સમર્પિત સેવાની ભુજના નાગરિકોએ ખાસ નોંધ લેવા જેવી છે. આ ટીમ ફોગિંગ મશીન પોતાના 2-વ્હીલર ઉપર હાથમાં ઉપાડીને ફરે છે. ખરેખર તો ફોગિંગ મશીન માટે 3-વ્હીલર વાહન જોઈએ. ઘણા સમયથી ભુજ નગરપાલિકાના સત્તાવાળાઓ આવું વાહન ખરીદીને આપતા નથી, તેમ છતાં મુશ્કેલીઓ વચ્ચે આ ટીમ કામ કરી રહી છે. છેલ્લી જનરલ સભામાં ભુજ નગરપાલિકા દ્વારા પ્રમુખ માટે નવું વાહન ખરીદવા ઠરાવ થયો, પણ નાગરિકોને ઉપયોગી સેવા માટે કોઈએ ધ્યાન આપ્યાનું બહાર આવ્યું નથી. ફોગિંગ તથા રોગચાળા અંગે વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે જે હોય તે, પણ જો કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ પોતાના કામને લોકસેવાના કામ તરીકે જુએ તો સારા પરિણામ આવી શકે. પરિસ્થિતિ કેવી છે? એટલે શંકાસ્પદ છૂટાછવાયા કેસો દેખાતા જાય છે, પણ એમાં અમે જિલ્લા લેવલે અમને જ્યારે સૂચના મળે ત્યાં તાત્કાલિક અસરથી તે વિસ્તારમાં જઈ અને અટકાયતી પગલાં ભરીએ
જેથી કરીને ઘરના અન્ય સભ્યોને ડેન્ગ્યુની અસર ન થાય. અને આપના માધ્યમથી હું પ્રજાજનોને નમ્ર વિનંતી કરું છું હાથ જોડીને કે હવે ઉડતો મચ્છર આપણે પકડી નહીં શકીએ, પણ મચ્છરના જે બ્રીડિંગ છે એની ઉત્પત્તિ એ જ આપણે દાબી દઈએ તો એનાથી સફળતા કોઈ સારી નહીં મળે. કારણ કે એક મોસ્કીટો છે, ફિમેલ મોસ્કીટો, એ લગભગ 100 થી 125 ઈંડા આપે છે. હવે 100 થી 125 ઈંડા આપે તો આપ જ વિચારી શકો કે એની ઉત્પત્તિ કેટલી. અને પ્લસમાં એ જણાવું કે એક ચેપી મચ્છર છે એ ધારો કે એને આપણે મારી નાખ્યો ફોગિંગ કરીને, બરાબર છે, ફોગિંગ કરીને એ તો મરી ગયો, પણ એણે જ્યાં ઈંડા મૂક્યા હશે એ બધા ચેપી હશે. 100 125 જેટલા હશે એ બધા ચેપી હશે. એટલે આમાં તો હવે ઘેર ઘેર જનજાગૃતિ એકદમ મહત્વની છે. એક દી અઠવાડિયામાં સૂકો દિવસ તરીકે પાળવા પણ વિનંતી કરીએ છીએ સર્વે પ્રજાજનોને. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મિત વોરા, 9408435141. અમારી વેબસાઇટ નોંધી લેશો www.maashapuranews.com. બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકોને આગળ લાવવા વાલીઓ પણ આગળ આવે છે. આવો જ એક કાર્યક્રમ ચાણક્ય એકેડેમી દ્વારા કરવામાં આવ્યો, જેની થીમ હતી હમ તુમ સંગ સંગ. બાળકો દેશનું ભવિષ્ય ગણાય છે. બાળક, વાલીઓ અને શિક્ષક આ ત્રણેયનું સંગમ થાય ત્યારે ઉત્તમ વ્યક્તિત્વનું ઘડતર બાળકમાં થાય છે. બાળકોને આગળ લાવવા અને વાલીઓ સાથે નજીક આવે તેવા હેતુઓથી ચાણક્ય એકેડમી સ્કૂલ મધ્યે વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હમ તુમ સાથ સાથ અને ફિટ પેરેન્ટ્સ ફિટ ચાઇલ્ડ જેવા નામ આપી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કોમ્પિટિશનમાં સલાડ ડેકોરેશન જેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી. પ્રવૃત્તિઓ બાદ બાળકોને પ્રોત્સાહિત કરવા સર્ટિફિકેટ તથા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે સલાડ મેકિંગનો પ્રોગ્રામ છે, તો બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે સલાડનો પ્રોગ્રામ છે. તેમાં એક એક હાથ અમારા બધાના બાંધેલા છે. હવે એક હાથથી તમે કેટલું કામ કરી શકો છો એના ઉપર આજે છે. ગૃહિણી ઘરે તો ફાસ્ટ 2 હાથથી કામ કરતી હોય, અત્યારે એક હાથથી તમારું કેટલું કેપેસિટી છે તેના ઉપરથી પ્રોગ્રામ ચાણક્ય. હા, બાળક સાથે તમે કેટલું કામ કરી શકો છો. આજે સલાડનું ડેકોરેશન છે, કેપ્સિકમ, બધા ફ્રૂટ્સ થોડાક અને સલાડ હેલ્ધી ફૂડ, શિયાળાના લીધે જે હેલ્ધી ફૂડ છે એ પણ બધા ફ્રૂટ્સ યુઝ કરશું. બહુ મજા આવે છે. સ્કૂલમાં બધી એક્ટિવિટી નવી નવી બને છે અને મજા આવે છે. આમાં અમને પેરેન્ટ્સને અને અમારી હાઉસવાઈફને જે અમને સ્ટેજ મળ્યો છે એના માટે અમે બહુ ખુશી વ્યક્ત કરી છે અને સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડ્સઓફ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ.
3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. સાઈ મહિમા જ્યોતિષ ડાયમંડ તથા ગોલ્ડ મેડાલિસ્ટ રજિસ્ટર નંબર 250184. લવ, લગ્ન, ઈચ્છાધારી મહામોહિની વશીકરણ સ્પેશિયાલિસ્ટ. 1 મિનિટમાં લીધેલ સારો નિર્ણય જીવન બદલી શકે છે. સગાઈમાં રૂકાવટ, લગ્ન વિલંબ, સંતાન સમસ્યા, ગૃહ કલેશ, છૂટાછેડા, ગુપ્ત રોગ, પ્રોપર્ટી, ફસાયેલ નાણાં, લોટરી, શેર સટ્ટા, હોટલ મોટેલ, બિઝનેસ, વ્યાપારમાં ખોટ, પ્રેમીવશ, ધારેલ વ્યક્તિનું મિલન, ગ્રીન કાર્ડ, સ્ત્રી પુરુષના અણબનાવ, વ્યસન મુક્તિ, મૂડચોટ અને મેલી વસ્તુના સ્પેશિયાલિસ્ટ. A to Z સમસ્યાનું 72 કલાકમાં ગુડ વિદ્યા અને દિવ્ય સાધનાથી તાબડતોડ નિકાલ. પાક નાપાક રૂહાની, તિલસ્મી અને સિપ્લી એલમના ખાસ જાણકાર. બધી જગ્યાએથી નિરાશ થયેલા ખાસ સંપર્ક સાધો. 100% સચોટ નિદાન. સરનામું છે વૈશાલીનગર, વિદ્યાનગર, આણંદ તથા વડોદરા. ઈમેલ saimehima7@gmail.com. મોબાઈલ નંબર 9879747900. માં આશાપુરા ન્યૂઝ આપ બપોરના 2 થી 2:30 વાગ્યા દરમિયાન તેમજ કચ્છી ટીવી સમાચાર બપોરના 2:30 થી 3 વાગ્યા દરમિયાન નિહાળી શકશો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અંજારમાં પતિએ ધક્કો મારતા પત્ની પ્રાઇમસ પર પડતા સળગી ગઈ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ પતિ હરિલાલ જખુ લોચાણી ફરાર હતો, પણ પોલીસે તેની ધરપકડ કરી છે. પતિ હરિલાલ જખુ આ ઘટના દરમિયાન તેના શરીરના અમુક ભાગો પર દાઝ્યા હતા, એટલે અત્યારે તે સારવાર હેઠળ છે. પોલીસે આરોપી હરિલાલ જખુની જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેના શરીર પર દાઝ્યાના નિશાનો હતા અને તેની હાલત પણ ખરાબ હતી. તેને ધ્યાનમાં લઈ પોલીસે તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હરિલાલ જખુ તેની પત્નીને બચાવવા જતી વખતે દાઝ્યો છે કે પછી પોતે પોતાની રીતે શરીર પર આગ લગાડી છે તે તપાસનો વિષય છે. પોલીસે તેની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્યારે હરિલાલ લોચાણી સારવાર હેઠળ છે. એપ્સ માટે ટાઈપ કરો માં ન્યૂઝ. લખપત તાલુકાના શિણાઈપર ગામે શુક્રવારની સાંજે જૂની અદાવતને કારણે મારામારી સર્જાઈ હતી, જેમાં રમજાન ઓસમાણ રાજન નામના 22 વર્ષીય યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. શુક્રવારની સાંજે લખપતના શિણાઈપર ગામે મારામારી સર્જાઈ હતી. જૂની અદાવતના કારણે વિક્રમસિંહ ભગુભા જાડેજાએ રમજાન ઓસમાણ રાજડ નામના 22 વર્ષીય યુવાનને માર માર્યો હતો. મારામારીમાં રમજાન રાજડને મૂઢમાર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રમજાન પહેલા મને માર્યો હતો, પછી હું બીજા કને મારે સેટ કરીને રાવ દીધી. તો હમણાં હું કીધું કે શેના માટે તમે રાવ દીધી? પછી હું કીધું મારે સેટને રાવ દીધી. પછી હું મને દાંડો લાઠ લઈને દાદો લઈને મને માર્યો. હા, જૂની અદાવત એને કારણે મને રાસ્તો ઉભી મારી ગાડી હાલ્યો ગયો, પછી વેચાવ ઉભીને મને માર્યો દુકા લઈને. પછી જાન છોડે ભાગો, હું જાન છોડે મારી જાન બચાવી. યુટ્યુબ પર ન્યૂઝ જોવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ. માંડવી તાલુકાના કોડાઈ ગામે 29 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાધો. આ આપઘાત છે કે ખૂન તે અંગે શંકા કુશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. માંડવી તાલુકાના કોડાઈ ગામે દમયંતી અશોક રોશિયા ઉંમર વર્ષ 29 પોતાના ઘરે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા નાનકડા ગામમાં સનસનાટી મચી ગઈ છે. આ આપઘાત છે કે ખૂન તે અંગે પણ શંકા કુશંકા પ્રવર્તે છે. મૃતકના માવિત્રોએ પણ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. એ રીતે આ બનાવ અંગે વિવિધ તર્ક વિતર્ક વ્યક્ત કરાઈ રહ્યા છે.
માં આશાપુરા ન્યૂઝ આપ બપોરના 2 થી 2:30 વાગ્યા દરમિયાન તેમજ કચ્છિયત ટીવી સમાચાર બપોરના 2:30 થી 3 વાગ્યા દરમિયાન નિહાળી શકશો. ભુજમાં મેમણ નગર પાસે હિના પાર્ક 3 ની આજુબાજુ ગઈકાલે રાત્રે 8:30ના સુમારે 2 વર્ષની બાળકી ઉપર એક કિશોરે શારીરિક અડપલા કર્યાની વાત બહાર આવતા સનસનાટી મચી. હવે બાળકોમાં પણ હાલના વાતાવરણને કારણે તથા ફિલ્મો, ટીવી અને વોટ્સએપમાં આવતા અમુક દ્રશ્યોને કારણે વિકૃતિઓ સપાટી ઉપર આવે છે. આવા જ કિસ્સાની એક ફરિયાદ ભુજ બી ડિવિઝનમાં નોંધાઈ છે. ભુજના એક કિશોર સામે 2 વર્ષની બાળકી સાથે અડપલા કરવાના આરોપસર ફરિયાદ કરાઈ છે. હિના પાર્ક 3 પાસેથી પસાર થઈ રહેલ યાકુબ સુલેમાન મેમણ અને ઇબ્રાહિમ સુલેમાન મેમણ આ બંને વ્યક્તિઓને છોકરીનો રડવાનો અવાજ આવતા આ છોકરીની વહારે આવ્યા અને છોકરો દોડીને ભાગી ગયો. જ્યારે છોકરીને તેના ઘરે આ બંને નાગરિકોએ મોકલી આપી હતી. આ અંગે ફરિયાદ થતા મેડિકલ ટેસ્ટ વગેરેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે અને કાયદેસરનો ગુનો નોંધી વિશેષ તપાસ ચાલુ કરી છે. અને તેની મમ્મી બાજુમાં બેસવા ગયેલ, થોડી વારે બેસીને આવી એટલે એને એમ થયું કે ભાઈ આ કેમ હજી છોકરીને આવેલ નથી ઘરે. થોડી વારે 2 ભાઈઓ છોકરીને લઈને આવેલ અને આ ભાઈઓના નામ પૂછતા તેઓએ જણાવેલ યાકુબ સુલેમાન મમણ તથા ઇબ્રાહિમ સુલેમાન મમણ. અને તેઓએ જણાવેલ કે આ છોકરીને બાવળની જાળીમાં રડવાનો અવાજ સાંભળતા અમે ત્યાંથી નીકળેલા અને છોકરીનો નાના છોકરાનો અવાજ સાંભળી અમે ત્યાં ગયેલ તો માણસ આ છોકરી સાથે મળી આવેલ, જેથી એને પકડી અને ફરિયાદીના ઘેર લઈ ગયેલા. અને આ લોકોને એવું લાગેલ કે આ છોકરી સાથે બળાત્કાર કરવા માટે અહીં લઈ આવેલા છે, પણ આ અવાજ સાંભળી વાહનનો અને આ લોકોએ ગાડી ઊભી રાખી એટલે છોકરીને લઈને બહાર આવી ગયેલો. એટલે સાહેબ છોકરી ત્યાં અવરજવર કરતી શું હતું? ના, છોકરીને બાવળની કાટમાં લઈ ગયેલ હતો. અગાઉ એટલે છોકરી કઈ રીતે એમની પાસે આવી હતી? છોકરીને એના ઘેરથી રમવાના બાને લઈ ગયેલો, રમાડવાના બાને.